આટલા બધા વ્યક્તિઓ અને આટલી શાંતિથી બેઠા છે, ખરેખર ગૌરવની વાત છે. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. સભા વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો, પરમ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા, ઉગાયદાજી, પૂજ્ય ગુરુજી, એ ઉપરાંત જે આપણા ક્રમના તૃતીય સત્રના વક્તાઓ છે, એ સૌનું હાર્દિક સ્વાગત છે. સમસ્ત ગુજરાત ગ્રંથ સમાજ રાજ્ય કક્ષા વિભાગ 4 શ્રી પ્રમુખ અધ્યક્ષ કનુભાઈ, મહામંત્રી શ્રી રજનીભાઈ, ભાગવત સત્સંગ સમિતિના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દવે, અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટીના સૌ સદસ્ય માતાઓ બહેનો જ્યારે ઉપસ્થિત આ કાર્યક્રમમાં છો, ત્યારે બે કાર્યક્રમ માણવા જેવા રહ્યા, બે કાર્યક્રમ સાંભળવા જેવા રહ્યા, પણ ત્રણ વસ્તુ જ્યાં ભેગી થાય, જ્યાં જ્ઞાન હોય, જ્યાં આધ્યાત્મિકતા હોય ને જ્યાં જ્યોતિષ હોય, તો એની ગરિમા કંઈક અલગ હોય છે. અને ત્રણ વસ્તુઓનો આજે આપણે અનુભવ કર્યો. ફક્ત બોલવા અને સાંભળવા માટે છે નહીં, આ સભા માણવા માટે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા એવું કહેવાય છે, પણ એ ભાગવતના મર્મને બહુ સારી રીતે સમજાવવા વાળા વક્તાઓ જયારે આપણને મળ્યા, તો એ વાત આપણા માટે ગૌરવની છે. અને બધા સાથે વળી સંકલ્પ કરીએ કે 12 મહિનામાં એક વખત આવો કાર્યક્રમ આપણે કરવો, અમદાવાદના આંગણે અથવા તો ગુજરાતના કોઈ પણ સમયે, કે જ્યાં બધા જ આ વિદ્વાન પંડિતો એકત્ર થઈ અને જ્ઞાનની ચર્ચાઓ કરે. કારણ આપણે કથામાં તો સાંભળીએ છીએ, એકદા નૈમિષારણ્યે રુજય સૌનકાદય પ્રવશ્ચ મુનિ સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. પ્રશ્નચિહ્ન ક્યાં આવે? વ્રતેન તપસા કૃત્વા પ્રાપ્યતે વાંછિતમ ફલમ તત્ સર્વશ્રોતુમ ઇચ્છામિ કથયસ્વ મહામુને. એક વાતને પૂરા ભારત વર્ષની અંદર પહોંચતી કરવામાં આવતી હતી. કારણ કે અલગ અલગ પ્રાંતના, અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ સાધુ સંતો મહાનુભાવો એકત્ર થાય, પોતાના વિચારો ત્યાં રજૂ કરે અને બીજાના વિચારોને લઈને જાય, એવો કંઈક નમ્ર પ્રયાસ રહ્યો છે. જિગ્નેશ દાદાના અને રણછોડ દાદાની સામે બોલવું એટલું અઘરું છે, પણ છતાંય માફ કરજો, ક્યાંક શબ્દોમાં આગુબાજુ થઈ જાય. હવે બહુ ટાઈમ ન લેતા આજના સત્રની શરૂઆત આપણે કરીએ વક્તવ્યથી. સભા ઉપર સભાના સર્વ આપણા જે મહેમાનો ઉપસ્થિત છે, રાજેશભાઈને વિનંતી કરીશ, કનુભાઈને, કે બધાનું આપણે પહેલા તો સન્માન કરીએ. પેલા છેલ્લે સન્માન કરજો. તમારા પ્રભાવ પેલો સન્માન સવારમાં ધનેશ્વરભાઈ બહુ સરસ એક વાત મૂકી, સંગીત વાળા જો મને સાથ આપે, મારું ઘણું કામ કરે તો સન્માન કરીએ. ત્યાં સુધી તાળી પાડી બધા બોલજો. જગન્નાથ ચકાને લીલા ચલવરે તું સંભાલે તો હમે કોણ સંભાલે. ઓ જગન્નાથ જગન્નાથ ચકાને તું સંભાલે સંભાલે તો હમે કોણ સંભાલે.
संभाले जगन्नाथ जगन्नाथ जगाने खिलाने संभाले तू संभाले कौन संभाले ओ तू संभाले हमें कौन संभाले ओ तू संभाले हमें कौन વિઘ્નેશ દાદાની કથા જ્યારે સાંભળતો હતો ત્યારે એક વસ્તુ આવેલી કે આટલી આટલી વસ્તુઓ આ સમયે હોય તો સારી એમ જ્યારે કીર્તન થતું હોય ત્યારે તાળી સારી ઓ જગન્નાથ ઓ જગન્નાથ જગન્નાથ जगन्नाथ जगाने नीला जगवाले कौन संभाले तो कौन संभाले ओ तून संभाले तो हमें कौन संभाले जगन्नाथ जगन्नाथ जगाने जगाने नीलांचल वरे तू न संभाले तो हमें कौन संभाले ओ तू न संभाले तो हमें कौन संभाले मेरी नाव सिर्फ एक तेरे सहारे तेरे सहारे मेरी नाव सिर्फ एक तेरे सहारे तेरे हवाले तू न संभाले तो हमें कौन संभाले पूज्य ભોગળીકર ગુરુજી સ્ટેજ પર આવો આપનું પણ સન્માન કરીએ છીએ અને સાથે ગુરુજી શાસ્ત્રીજી તમે शरण तेरी प्रणाम दास बनावे शरण तेरी प्रणाम दास बनावे तू न संभाले हमें कौन संभाले हो तू न संभाले तो हमें कौन संभाले जगन्नाथ जगन्नाथ जगाने जगाने नीलांचल वरे तू न संभाले तो हमें कौन संभाले ओ तू न संभाले तो हमें कौन संभाले तुझे छोड़ जाऊं मैं अब किस किस द्वारे तुझे छोड़ जाऊं किस हवाले तुझे छोड़ जाऊं मैं अब किस किस द्वारे तुझे छोड़ किस किस द्वारे तू न संभाले तो हमें कौन संभाले संभाले तो कौन संभाले ओ जगन्नाथ जगन्नाथ जगाने जगाने नीलांचल वरे तू न संभाले तो हमें कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले जगन्नाथ स्वामी मेरे नैन के तारे जगन्नाथ स्वामी मेरे
जिनके तारे जगन्नाथ स्वामी मेरे नैन के तारे जगन्नाथ स्वामी मेरे नैन के तारे मेरे साल कद स्वामी आप सवारे मेरे साल आप सवारे कौन संभाले हो तू न संभाले तो हमें कौन संभाले जगन्नाथ 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 चकाने बिना चलवाले तू न संभाले तो हमें कौन संभाले कौन संभाले ओ तू न संभाले तो हमें कौन संभाले बोल जगन्नाथ महाप्रभु की जय। धन्यवाद। आदो देवकी देव गर्भ जननम गोपी गृहे वर्धनम माया पूतन जीवितापननम गोवर्धनो धारणम कंसच्छेदन कौरवादि हननम कुंती सुधा पालनम एतद भागवतम पुराण कथितम श्री कृष्ण लीलामृतम। आद्य पिताए બ્રહ્માજીને બ્રહ્માજીએ નારદજીએ અને નારદજીએ વ્યાસજીને અને વ્યાસજીએ જેનું વિસ્તૃતિકરણ કર્યું એવું શ્રીમદ ભાગવત 4 શ્લોકોથી શરૂ થયું છે જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે। તો ચતુશ્લોકી ભાગવત શું છે, ચતુશ્લોકીનું શું મહત્વ છે, એના માટે પૂજ્ય શ્રી નવશંકર શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે આપ ચતુશ્લોકી ભાગવતના મર્મને સમજાવો, જેના કારણે અમારી જે ઈચ્છા છે, અમારી જે જ્ઞાન પીપાસા છે, વૃત્રાસુરનું ચતુશ્લોકી, ઓકે, વૃત્રાસુરનું જે ચતુશ્લોકી ભાગવત છે એનું મર્મ અમને તો ચતુશ્લોક એટલે બ્રહ્માજી યાદ આવે છે।